નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જૂનાગઢ જિલ્લાના બ્રહ્માનંદ વિદ્યાલય ખાતે વિવિધ સેવાકીય પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે સૈનિક સ્કૂલ શાળા બિલ્ડિંગનું લોકાર્પણ અને પૂજ્ય મુક્તાનંદ બાપુ મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે જૂનાગઢ જિલ્લાના ચાપડા સ્થિત બ્રહ્માનંદ વિદ્યાલય ખાતે મુક્તાનંદ બાપુ પેરિક ઉપસ્થિતિમાં સ્કૂલ સૈનિકનું બિલ્ડિંગ, સ્કૂલ સૈનિકનું ક્વાર્ટર, જય અંબે હોસ્પિટલનું ક્વાર્ટર, જય અંબે હોસ્પિટલનું મોડ્યુલર ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ અને બ્રહ્માનંદ વિદ્યાર્થી અતિથિ ભવનનું લોકાર્પણ તેમજ ગુરુકુળનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે આ અવસરે આનંદની લાગણી વ્યક્ત કરી હતી। એમણે કહ્યું હતું કે મુક્તાનંદ બાપુના નેતૃત્વમાં બ્રહ્માનંદ ધામમાં 4000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। શિક્ષણ ઉપરાંત અન્ય માન સેવાના કાર્યો સંસ્થાની આગળ વધી રહ્યા છે। મુક્તાનંદ બાપુએ કચ્છ કંડલામાં સેવા કાર્યો કર્યા છે અને આનંદની વાત છે। અને વધુમાં એમ પણ કહ્યું હતું કે મુક્તાનંદ બાપુએ મહાકુંભમાં પણ સેવાના કાર્યો કર્યા હતા। આ પ્રસંગે મુક્તાનંદ બાપુએ રાષ્ટ્ર ભાવનાની સાથે આત્મસાત કરીને દેશને મજબૂત બનાવવા માટેની આહુતિ આપવાનું આહવાન કર્યું હતું। રાષ્ટ્રધ્વજ અને બંધારણનો આદર અને દેશ માટે વફાદારી અનિવાર્યતા છે તેમ જણાવતા કહ્યું હતું। તેમણે એમ પણ કહ્યું કે સરકારે ગિરનારના વિકાસ કાર્યો માટે 100 કરોડની વધુનું અનુદાન કર્યું છે। સાથે ગિરનાર ભારત વર્ષમાં એક આગવી ઓળખ બને તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે। આ પ્રસંગે સાર્વજનિક સ્વાગત કરતા જૂનાગઢ જિલ્લાના સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલે કહ્યું હતું કે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં નાગરિકો માટે આજનો દિવસ ઐતિહાસિક બની રહેશે। વર્ષોથી કોડીનારની સુગર ફેક્ટરી મિલ બંધ હતી, જે આજે દેશના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ફરી શરૂ કરવામાં આવી છે, જેનો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં શેરડીનું વાવેતર કરતા ખેડૂતોને ફાયદો થશે। વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જમ્મુ કાશ્મીર રાજ્ય માટેના બંધારણના અનુચ્છેદ 370 દૂર કરવાનો શ્રેય સફળ શ્રી ગૃહમંત્રી અમિતભાઈ શાહને જાય છે। ઉપરાંત મુક્તાનંદ બાપુના સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે સેવા કાર્યનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે મુક્તાનંદ બાપુએ ઝારખંડ, છત્તીસગઢ જેવા નક્ષત્ર પ્રભાવિત રાજ્યોમાં પણ વિનામૂલ્ય શિક્ષણની સુવાસ પ્રસરાવી છે। આ સાથે બ્રહ્માનંદ પરિવારના દેશ વિદેશમાં વર્ચ્યુઅલી જોડાયેલા સેવકોનું પણ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બ્રહ્માનંદ વિદ્યાધામ સાથે જોડાયેલા ગીજુભાઈ ભરાડ, અજયભાઈ ગુટખા, નવનીતભાઈ પટેલ, अर्जुन राठौड़, रंजयभाई वगासिया सहित लोग मोटी संख्या में उपस्थित रहा था। ये जूनागढ़ है और जूनागढ़ और वेरावल सही में किरीट भाई पटेल ने बोला कि ये ऐतिहासिक दिन है। ये कोडीनार की फैक्ट्री जो शुरू होने जा रही, वो केवल फैक्ट्री पहले चलती थी ऐसी चलेगी ऐसी बात नहीं। इसमें वैज्ञानिक अभिगमन है। इनमें से साइड प्रोडक्शन कितनी भी चलेगी, वैज्ञानिक अभिगमन से चलने वाली ये फैक्ट्री है और ये शाह साहब मोदी साहब के नेतृत्व में है। तो मुझे आशा है कि करीब 10,000 से ज़्यादा परिवार में वसंत खिलेगी, इसमें हमें कोई शंका नहीं। शाह साहब को बहुत बहुत धन्यवाद देता हूँ। आज ब्रह्मानंद विद्याधाम में अनेक प्रकल्पों लोकार्पण અને ખાતમુહૂર્ત હમણાં થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું। પૂજ્ય મુક્તાનંદ બાપુના નેતૃત્વમાં આ એક નાનકડા ગામમાં 4000થી વધારે વિદ્યાર્થીઓની ભણતરની વ્યવસ્થા અને બાલ મંદિરથી લઈ મેડિકલ કોલેજ સુધીનું संपूर्ण शिक्षण की व्यवस्था करवा माटे हूँ ट्रस्ट और विशेष करी मुक्तानंद बापू ने खूब खूब धन्यवाद आपवा मांगू छूं। भाईओ बहनों, आज जयरे हूँ अहींया आव्यो छूं त्यारे सवारे आपणा ज्योतिर्लिंग सोमनाथना दर्शन करीने आव्यो। बपोरे सुगर फैक्ट्री भूमिपूजन करीने आयो अने छेल्ले आजे
સૈનિક સ્કૂલનું લોકાર્પણ કરી આજનો કાર્યક્રમ મારો પૂરો થયો. ભારત માતા કી. ભાઈ આમ નહીં ચાલે. 370ની કલમ હટાઈ અને ગુજરાતના વીર સપૂત પહેલી વખત પધાર્યા છે આ ધરતી પર, ત્યારે બે હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળો અને પ્રચંડ અવાજથી બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ब्रह्मानंद विद्याधाम चापड़ा में विभिन्न परियोजनाओं के लोकार्पण एवं खात मुहूर्त कार्यक्रम में उपस्थित भारत सरकार के केंद्रीय गृह एवं सहकारिता मंत्री माननीय प्रधानमंत्री जी मोदी जी के नेतृत्व में, जिन्होंने जम्मू कश्मीर में से धारा 370 खत्म करने का हिंदुस्तान की राजनीति में एक सफल गृह मंत्री के तौर पर श्रेय जाता है, ऐसे सरदार वल्लभ भाई पटेल जैसे मजबूत मनोबल वाले गुजरात के वीर सपूत मेरे प्रिय आदरणीय नेता आदरणीय श्री अमित भाई शाह साहेब एवं पंच अग्नि अखाड़ा के अध्यक्ष एवं भारत साधु समाज के राष्ट्रीय अध्यक्ष क्रांतिकारी संत आदरणीय परम पूज्य मुक्तानंद बापू, हमारे ब्रह्मानंद विद्याधाम के ट्रस्टी यूके से पधारे हुए आदरणीय श्री अजय भाई गुटका जी, अमेरिका से पधारे हुए आदरणीय श्री नलिन चंद्र पटेल जी, आदरणीय गिजू भाई बराड़ जी, आदरणीय अर्जुन सिंह राठौड़ साहेब, आदरणीय संजय भाई वघासिया जी, मंच पर विराजमान सभी महानुभाव और यहाँ बड़ी संख्या में सभागृह में उपस्थित मेरे वरिष्ठ नागरिक भाइयों और बहनों, आप सबका पूज्य मुक्तानंद बापू और ब्रह्मानंद परिवार की ओर से हार्दिक स्वागत करता हूं. इसके साथ ही आज विभिन्न देशों में, अमेरिका में शायद अभी 5 बजे हैं, लंदन हो, दुबई हो, न्यूजीलैंड हो, वहां से ऑनलाइन वर्चुअली जुड़े हुए पूज्य मुक्तानंद बापू के सेवकों का भी मैं दो हाथ जोड़ के स्वागत करता हूं, अभिवादन करता हूं. हम सबका सौभाग्य है कि आज भारत सरकार के केंद्रीय गृह एवं सहकारिता मंत्री स्वयं यह कार्यक्रम में पधारे हुए हैं. आज का दिन न मात्र जूनागढ़ परंतु जूनागढ़ और गिर सोमनाथ ये दोनों जिले के लोगों के लिए एक ऐतिहासिक दिन है. जूनागढ़ के छोटे से कस्बे चापड़ा में आज मुक्तानंद बापू मेडिकल कॉलेज एंड रिसर्च इंस्टीट्यूट जो करीब करीब 230 करोड़ की लागत से बनने जा रहा है, उसका शिलान्यास माननीय गृह मंत्री आदरणीय अमित भाई शाह साहब के कर कमलों से हुआ है. ऐसे ही अभी जो वर्षों से कोड़ीनार और तलाला में जो शुगर मिल बंद थी, खंडित थी, माननीय गृह मंत्री जी के सफल प्रयासों से आज उन चालू करने का फैसला किया है. इससे दोनों जिलों के गन्ना पकाने वाले किसानों को बहुत फायदा होगा. मैं मान्यवर आपका जूनागढ़ और गिर सोमनाथ किसान भाइयों और बहनों वती खूब खूब आभार प्रकट करता हूँ. ये 100 एकड़ में फैला हुआ ये ब्रह्मानंद विद्याधाम, यहाँ नालंदा जैसी प्राचीन विद्यालय जैसी शिक्षा भी प्राप्त होती है. यहाँ ऋषि मुनियों की संस्कृति तरह संस्कृत भाषाएं भी सिखाई जाती है. आधुनिक शिक्षा का भी प्रावधान है. यहाँ हॉस्पिटल भी है, यहाँ वृद्धाश्रम भी है, यहाँ पशु चिकित्सालय भी है, यहाँ गौशाला भी है, यहाँ दिव्यांग लोगों के लिए संस्था भी है. और आने वाले दिनों में आपके जो कर कमलों से आज शिलान्यास हुआ है वो मुक्तानंद बापू मेडिकल कॉलेज एंड रिसर्च इंस्टीट्यूट का भी निर्माण होने वाला है. मान्यवर, मुझे बताते हुए बहुत खुशी हो रही है कि जैसे आज आपने भारत के सार्वजनिक मंच से आपने आह्वान किया था कि आने वाले 31 मार्च 2026 तक भारत में से नक्सलवाद और आतंकवाद को जो आप खत्म कर देंगे, उसी प्रेरणा से मुक्तानंद बापू ने भी आपका ये विचार को और आगे बढ़ाने के लिए झारखंड के दियोधर में भी गुरुकुल बनाने का निर्णय किया है. नक्सलवाद प्रभावित जो छत्तीसगढ़ और झारखंड जैसे राज्यों हैं,
वहाँ के बच्चे अच्छी शिक्षा प्राप्त कर सके, बिना मूल्य शिक्षा प्राप्त कर सके और भारत के श्रेष्ठ नागरिक बने, वही संकल्प के साथ बापू आगे बढ़ रहे हैं। मान्यवर, आपका जब 22 अक्टूबर 2024 को जन्मदिन था, तब हमने यहाँ ये कैंपस में बहुत बड़ा मेडिकल कैंप रखा था और बापू की आज्ञा से, बापू की विनंती से एक पेड़ माँ के नाम जो प्रधानमंत्री जी का अभियान है, उसके अंतर्गत कम से कम 50,000 से ज्यादा पेड़ लगाने का हमने निर्णय लिया था। मान्यवर, आज आपका यहाँ आना, मुक्तानंद बापू ने बोला था हमको कि हम क्या दे सकते, एक साधु संत महात्मा आशीर्वाद दे सकता है। इसी वजह से आपके अच्छे स्वास्थ्य के लिए आप और मजबूती से काम कर सके, आपकी हर मनोकामना पूर्ण हो, आप देश की सुरक्षा और आगे मनोबल से काम कर सके, इसलिए हमारे ऋषि कुमारों ने यहाँ यज्ञ का भी आयोजन किया था। मान्यवर, आपने हमको उचित समय दिया, इसके लिए मैं ब्रह्मानंद धाम की ओर से, पूज्य मुक्तानंद बापू की ओर से आपका आभार प्रकट करते हुए मेरी बात को विराम देता हूं। जय जय गरवी गुजरात, हरिओम। अपना गृह प्रधान श्री अमित भाई शाह साहेब જ્યારે એક મેડિકલ આ ગીરમાં તમે જુઓ, આ જંગલ માં મંગલ કહેવાય, ગીર જેવા વિસ્તારમાં મેડિકલ કોલેજનું જ્યારે ખાતમુહૂર્ત કરવા માટે આવતા હોય અને સૈનિક સ્કૂલને લોકાર્પણ કરવા માટે જ્યારે આવતા હોય, અહીંયા હોસ્પિટલ સૈનિક સ્કૂલ બને, મેડિકલ કોલેજો બને, તો આ યુગ પ્રમાણે જે થાય છે એ બહુ પૂજ્ય બાપુની કૃપાથી, એટલે માટે આ સાહેબ જ્યારે આવતા હોય, પૂજ્ય બાપુની શુભેચ્છા મુલાકાત માટે આવતા હોય, વિવિધ કાર્યક્રમ માટે જ્યારે પધારી રહ્યા હોય, ત્યારે એમાં આજનો કાર્યક્રમ કરેલા બધા જ સંતોના કોટી કોટી વંદન કરી અને બધા જ અહીં પધારેલા અગ્રણીઓ, વડીલો બધાને આવકારું છું અને થોડી વાર લોક સાહિત્યના કોઈ એક બે છંદ, એક બે દુહા અહીંયા અમને જે સમય મળ્યો છે એમાં આપણી સંસ્કૃતિને વાગોળવા માટે આવ્યા છીએ। એટલે સરસ મજાનો આ જો અમારે ભજુ બાપાનું પટેલ મંડપ, જ્યાં મોદી સાહેબ આવવાના હોય, શાહ સાહેબ આવવાના હોય, મોટ કથા હોય, એટલે અમારે ધવલભાઈ છે એ પહોંચી ગયા હોય, પણ બીજું પાછું મેં જોયું છે તે નાના માણસોના કાર્યક્રમો હોય, સેવાના કાર્યો, સમૂહ લગ્ન, એમાં ખૂબ સેવા આપે છે। એટલે અમારે ધવલ બાળકો એકવાર જોરદાર તાળી આ મંડપવાળાને વધાવો, વાહ વાહ। અમારે સંજયભાઈ વઘાસિયા અને અમારી ચાપરડાની આખી ટીમ 2 મહિના મહેનત કરતા હતા, દોડતા હતા, આખી ટીમ, ત્યારે આ પરિણામ આવ્યું છે। સારું કાંઈ કરવું હોય તો એના માટે ઘણી બધી મહેનત કરવી પડે। એટલે મારે અહીંયા સૌરાષ્ટ્રની ધરતીમાં એક બાજુ ગાંડી ગીર છે, એક બાજુ ગરવો ગઢ ગીરના છે, અને અહીંયા બાજુમાં હતાદાર છે, કડક ધરણી ખડગની વિકરાળ મૂછા વીર છે, સતી સંતને હાવજ ધણી ગાંડી જનેતા ગીર છે, ઈ ગીરની આંબાજરીના જ્યાં ખળકતા નીર છે, હોરઠ ધરામાં સંત આપો પ્રગટ ગીર પીર છે। એવી આ ધરતી બાજુ રામપરા ધામ અમારું, આઈમાનું, રૂપલમાનું, આ બાજુ અદ્ભુત આ જગ્યા છે, અને એ વચ્ચે સાપડા ધામ છે। આ સંતોની અહીંયા હાજરી છે। પૂજ્ય બાપુ એ ભેખ લીધો છે સેવાનો, મુક્તાનંદજી બાપુએ આખા ગુજરાત બાદ નેપાળ સુધી અને કચ્છથી લઈને ભારતના છેડાથી નેપાળ સુધી બાપુની સેવા છે, આપ જોવો છો। એમાં શાહ સાહેબને ખૂબ આવે છે, એટલે એમને વધામણા કરી અને દોહાસન શરૂઆત કરું છું। એટલે આમ તો મેઘાણીના શબ્દોમાં મારે અહીંથી શરૂઆત કરવી હોય તો, મોર બની ધન ગાટ કરે માન, મોર બની ધન ગાટ કરે, મોર બની ધન કરે માન, મોર બની ધન ગાટ કરે માન, મોર બની ધન ગાટ કરે। હા સંતોને વંદન કરી ભારતીય જનતા પાર્ટીના બધા જ અગ્રણીઓ જેટલા આવ્યા છે એનાથી હું સ્વાગત કરું છું। અને બાકીના બધા લોકો આવડી મોટી વ્યવસ્થા હાથવી અને સતત મહેનતથી ખડે પગે ઊભી છે। હવે મારી પોલીસ પરિવાર
એમને આવકારું છું અને આખા કાર્યક્રમને બરાબર રીતે કચકડામાં કેદ કરે છે અને બધા બરાબર ક્ષણે ક્ષણને લખે છે અને ઉતારે છે એવા મીડિયાનો પણ અહીંથી સ્વાગત કરું છું, બધા મીડિયાના મિત્રોનો. સરસ મજાનું આમ જરા કઈ અમે બોલી પછી એકચ્યુઅલી મેં એમ નહોતું કીધું એમ ન કહી શકી, ક્લિપ આવે. હા, એટલે પણ સરસ ક્ષણને પકડી લેવી એ જીવન છે, બાકી તો આ રેલા વયા જાય છે, એમને હેલા જાય છે. એટલા માટે બાપુ 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 આહા આહા મેડિકલ કોલેજ હોય, સૈનિક સ્કૂલનું જ્યારે લોકાર્પણ થતું હોય અને આવો અદ્ભુત કાર્યક્રમ જ્યારે અહીંયા હોય ત્યારે આનંદની ક્ષણ છે અને બધા જ સજ્જનોને અહીંથી આવકારવા માટે લોક સાહિત્યના એક જૂનાગઢના ભેસાણના પરબવાવડી ગામે વાડી વિસ્તારમાં બાળક બોરમાં પડી ગયું. વાત કરવામાં આવે તો જૂનાગઢના ભેસાણના પરબવાવડી ગામ વિસ્તારમાં પરપ્રાંતિ મજૂરનું નિર્મળ આકાશ સોલંકી નામનું બાળક બોરમાં ખાબકતા ચકચાર મચી જવા પામ્યો હતો. બાદમાં વાડી માલિકને જાણ કરતા તુરંત 108ને જાણ કરવામાં આવી હતી અને 108ની ટીમ તરત ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તુરંત બોર માટે પાઇપથી ઓક્સિજન આપીને રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. બાદમાં જેસીબી બોલાવી ખોદકામ કરવામાં આવ્યું હતું. બોર 600 ફૂટ હતું. બાળક નિર્મળ આકાશ સોલંકી ઉંમર 4 વર્ષનું બાળક હતું. આસપાસ તેની બાળક 17 ફૂટે ફસાઈ જતા તેને 108ની ટીમે રેસ્ક્યુ કરી બચાવી લીધો હતો. બાળકને 108 મારફતે ભેસાણ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું અને ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવી હતી. બાળકનો જીવ બચી ગયો હતો અને હાલ બાળકની તબિયત સારી છે. ઘટનાની ટીમે સરાહનાની કામગીરી કરતા બાળકને બચાવી લીધો હતો અને આ સમગ્ર ઘટનાના ખડે પગે રહેલા ભેસાણના મામલતદાર પારકી સાહેબ પણ ભેસાણના પીએસઆઈ વણજારા સાહેબ તેમજ પીસી મનીષાબેન મકવાણા તેમજ પીસી પ્રદીપભાઈ તેમજ ગામના સરપંચ તેમજ ગામના આગેવાનો રાજુભાઈ મોવડિયા સહિતોએ ભારે જહેમત ઉઠાવી હતી. આકાશ સોલંકી પાર્ટી ગુજરાતી બોલી નાખી. આકાશ સોલંકી પાર્ટી પરબવાવડી વાવા રાખી તો ચેતન પાકજી તુવર વાટતા હતા. છોકરા ગાદે સેડે રોમાં
બેસાડીને આવ્યા હતા. છોકરો રમતો રમતો બોરમાં પડી ગયો હતો. પછી શેઠને ફોન કર્યો, શેઠ તરત આવી ગયો હતો. શેઠ પછી દવાખાનાનો નંબર હતો એને ફોન કરી નાખ્યો, 108 આવી ગઈ હતા. એટલે રાજુ મોવિલિયા ને બધા આવ્યા હતા, ગામના સરપટી આવ્યા હતા, અતુલભાઈ બધા આવી. બોલો જીસીબી વાળો બી આવી ગયા હતા. એના સે ખાડો કરીને છોકરાને બહાર નિકાલ લીધા. મામલેદાર પોલીસ સ્ટેશન છે એ બી આવી ગયા હતા, બધા આવી ગયા હતા. પછી છોકરો અત્યારે રેડી છે, સારો છે. હાલ જે બાળક 3 વર્ષનું બાળક હતું, જેને અત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભેસાણે સારવાર માટે લાવવામાં આવેલા, બાળક બોરમાં પડી ગયેલું હતું, જેની પરિસ્થિતિ હાલ અંડર કંટ્રોલ છે, સામાન્ય છે અને તેમના વાઇટલને બધું સ્ટેબલ છે. હાલ એમને ઓબ્ઝર્વેશનમાં રાખેલું છે. એમના મમ્મી પપ્પા બધા સાથે છે. બાળકની પરિસ્થિતિ એકદમ સરસ છે અને જો જરૂર નહીં જણાય કાંઈ વધારે મેડિકલ ટ્રીટમેન્ટની તો અમે એને આજે જ રજા આપી દઈશું. આપનું નામ? મારું નામ ડૉક્ટર પ્રતિક વેકરિયા. હાજીભાઈ, આપનું નામ? મારું નામ નિકુંજભાઈ ગઢવી, ભેસાણ 108માં ફરજ બજાવું છું. મારા સાથી કર્મચારી ડૉક્ટર EMT વિશાલભાઈ કાથડ આજની તારીખ 9/3/2025ના રોજ અંદાજે 3:30 થી 4:45 વાગ્યામાં અરસામાં અમારા હેડક્વાર્ટરથી અમને એક કેસ મળેલો કે એક બાળક વાવડી ગામ ખાતે બોર હોવામાં પડી ગયેલું છે. તો અમે અમારા ઉપલી અધિકારી યુવરાજ સર ઝાલાની માર્ગદર્શન હેઠળ ત્યાં જતા તપાસ કરતા જોયું કે બાળક 25 ફૂટ અંદાજે 25 ફૂટ જેવું બાળક અંદર બોરમાં ફસાયેલું હતું. તો જે રીતે અમને માર્ગદર્શન મળતું રહ્યું એ રીતે અમે એને ઓક્સિજન અંદર અંદર પહોંચાડેલું, અંદાજે 50 ફૂટ જેવું વ્યવસ્થા કરાવેલી ઓક્સિજન પહોંચાડવામાં. અને JCBના મદદથી આપણે ઊંડો ખાડો ગોળી અને પેલો પાઇપ કાઢીને અમારા EMT સાહેબ ડૉક્ટર સાહેબે વ્યવસ્થિત બાળકને કોઈ નુકસાની ન થાય અને ઈજા ન પહોંચે એ રીતે એને અંદરથી બહાર નીકાળેલ છે અને સારવાર અર્થે આપણે ભેસાણ CHC હોસ્પિટલ ખાતે લઈ આવેલા હતા. જૂનાગઢ નજીકના દામોદર કુંડ ઉપર રાડ ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. રાધા દામોદરજી મંદિર ખાતે સેંકડો વૈષ્ણવ ભક્તોએ રાડના દર્શન કર્યા અને એકબીજા ઉપર રંગ છાંટીને રાડ ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. વાત કરવામાં આવે તો દામોદર કુંડ ખાતે મંદિરના મુખ્યાજી દ્વારા મશાળ ઉપર રાડ ફેંકવામાં આવે છે. આ ઉત્સવને ગોપીઓના વિરહમાં તહેવાર તરીકે ઓળખવામાં આવે છે અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પરંપરા નવાબી કાળથી ચાલી આવે છે. રાડ ઉત્સવનું વૈજ્ઞાનિક મહત્વ એવું છે કે શિયાળો અને ઉનાળાની મિશ્ર ઋતુમાં વાતાવરણમાં રહેલા હાનિકારક જંતુઓનો નાશ થાય છે. આ વર્ષે રાડની જવાળો પૂર્વ દિશા તરફ જતા સારા વર્ષની આશા વ્યક્ત કરવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન રાસ રસિયાઓ દ્વારા ભગવાન સાથે રીસામણા અને મનામણાનો પણ ક્રમ ચાલતો હોય છે. ત્યારે ભક્તોએ એકબીજા ઉપર રંગ છાંટીને આ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. પુરુષોત્તમ માસમાં રાસ વરસાદની આગાહી પણ કરવામાં આવે છે. યાત્રા નગરીમાં આ ઉત્સવ ભક્તિમય વાતાવરણ સર્જાયું તેને ઋષિકુળથી ચાલી આવતી આ પરંપરા મુજબ હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં વિશેષ મહત્વ ધરાવે છે. જય શ્રી કૃષ્ણ. જુનાગઢની મધ્યમાં આવેલ શ્રી રાધા દામોદરજી મંદિર, અહીં રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ મનોરથો પુષ્ટિ સંપ્રદાયની નીતિ રીતિ અનુસાર ઉજવવામાં આવતા હોય છે. હાલ હોલિકા ઉત્સવ ધીમે ધીમે નજીક આવી રહ્યો છે, ત્યારે રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ સાંજે રાળ ઉત્સવનો મનોરથ ઉજવવામાં આવ્યો. રાળ ઉત્સવને અહીં 2 રીતે જોવામાં આવે છે. એમાં 2 ભાવ છે. પ્રથમ ભાવ છે એને આપણે જોઈ શકીએ તો એ છે રાધા અને ગોપિકાઓનો વિરહ ભાવ. રાધાજી અને ગોપિકાઓ એવું કહેવા માંગી રહ્યા છે કૃષ્ણ ભગવાનને કે પ્રભુ આપ જ્યારે નિકટ નથી, આપ અમારાથી દૂર છો, ત્યારે અમારી અંદર કેવી સંવેદનાઓ છે, અમારો અંદર ભાવ કેવો છે, તો કે ભાઈ અગ્નિમાં જેમ રોષ ભભૂકે એવી રીતે અમારી અંદર પણ તપારો છે. અને બીજો એક ભાવ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો જોવા મળી રહ્યો છે કે આ જે રાળ હોય છે એ ઔષધીય તત્વોમાંથી બનતી હોય છે. આ રાળના જે પદાર્થો હોય છે બધા ઔષધીય તત્વો હોય છે. અને જ્યારે એ રાળ દ્વારા અગ્નિ પ્રગટાવવામાં આવે ને અગ્નિ દ્વારા જે ધુવાળો થાય એ ધુવાળો અવકાશમાં જાય તો હાલની જે ઋતુ છે એ શિયાળો ઉનાળો બંને સાથે ચાલી રહ્યા છે. તો આવા વાતાવરણ વચ્ચે જ્યારે વિષાણુઓનો જન્મદર વધારે હોય તો વિષાણુઓથી મુક્ત આપણે સ્વાસ્થ્યપ્રદ જીવન જીવી શકીએ એવા ભાવથી પણ આ ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે. તો આ મનોરથ આજરોજ આયોજિત કરવામાં આવેલ અનેક વૈષ્ણવો દર્શનાર્થીઓ દ્વારા આ રાળનો આનંદ લેવામાં આવ્યો. સાથે સાથે હોળીના રસિયા રંગ ગુલાલ એ પણ કરવામાં આવ્યું. એટલે ખૂબ સરસ રીતે હોળીના આગંતુક તહેવાર ઉજવણી કરવામાં આવી છે એવું સૌએ આનંદ લીધો છે.